જે તો લાઈવમાં પહેલી વાર 15 દિવસનું બિલ્લીમોરા લાલબાગચા રાજાનું વિસર્જન જોવા મળ્યું ને પછી સોમનાથ આરતીના લાભ પણ મળી ગયા અને પછી જોવા મળ્યું બીજું વિસર્જન આતલિયાનું. ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું મારા આજના નવા ન્યૂ બ્લોગમાં. આજે તો સવારમાં 8:30 વાગે રેડી થઈ ગયેલો હતો કારણ કે આપણે જલ્દી જવાનું છે. પછી આ ભાઈ સાથે અમે લોકો નીકળી ગયા પાણી ખડક જવા માટે. પછી પાણી ખડક આવી ગયેલા હતા ને અહીંયા જોતા હતા બીજા ભાઈબંધની બેસીને રાહ. ને પછી આ ભાઈ 1 કલાકથી આવું કરીને 1 કલાક પછી આવ્યો ને અત્યારે આવીને પાછો હસી બતાવતો છે. પછી આ ભાઈબંધ સાથે અમે લોકો નીકળી ગયેલા હતા ઉજવણી જવા માટે. ને ત્યાર પછી અમે તો નીકળે કામ બીગડે નીકળી ગયેલા હતા ધરમપુર જવા માટે. ને પછી આવી ગયેલા હતા માકુપા ઓટો ગેરેજમાં ગાડી બનાવવા માટે કારણ કે ડ્યુકનો ક્લચ ખરાબ થઈ ગયેલો હતો. ને પછી આવી ગયેલા હતા અહીંયા વડા ખાવા માટે. ત્યાર પછી ધરમપુર ગેટ પાસેથી પસાર થઈને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને પછી ડાયરેક્ટ આવી ગયેલા હતા ભાઈની ગાડીમાં પેટ્રોલ નખાવા માટે. ને પછી મેં નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાર પછી પપ્પા સાથે જવાનું હતું ખેરગામ એટલે પપ્પાએ ગાડી લેમ્બોર્ગિની. ને પછી આવી ગયેલા હતા શ્રી આશાપુરા ટ્રેડર્સમાં. ને અહીંયાથી લેવાનું હતું આપણે પથ્થર એટલે પથ્થર પણ લઈ લીધો ને પછી સિમેન્ટ પણ લઈ જ લીધી. પછી કાકાના છોકરા સાથે અમે લોકો નીકળી ગયેલા હતા બિલ્લીમોરા જવા માટે. ને પછી પસાર થયા સોમનાથ મહાદેવ મંદિર પાસેથી. ને અમે આવી ગયેલા હતા લાલબાગચા રાજાનું વિસર્જન જોવા માટે. આ 15 દિવસ ગણપતિ બાપાનું વિસર્જન છેલ્લા 4 વર્ષથી કરવામાં આવતું છે. પછી અમે લોકો બિલ્લીમોરા આવેલા એટલે સોમનાથ મંદિર તો જવા જ પડે એટલે પછી આવી ગયેલા હતા સોમનાથ મહાદેવના મંદિરમાં. ને પછી આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે. ને તમે પણ દર્શન કરી જ લેજો. ને થોડી વાર પછી આરતી ચાલુ થઈ ગઈ એટલે આરતીનો લાભ પણ લઈ જ લીધો. ત્યાર પછી અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને ઘરે જતા બીજો વરઘડો જોવા મળ્યો. ત્યાં હતું આપણા આતલિયાનું ગણપતિ બાપાનું વિસર્જન. ને ચાલો હવે આપણે મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.